નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકાના ભાડા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન બાઇકનો પ્લગ કાઢવાની તકરારમાં ઉશ્કેરાયેલા 8 શખ્સોએ યુવક પર હુમલો કર્યો હતો, જેનો સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે 8 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી લીધા હતા. અમીરગઢ તાલુકાના ભાડા ગામે 4 દિવસ અગાઉ લગ્ન પ્રસંગ હતો, જ્યાં બાઇકનો પ્લગ કાઢવા બાબતે રાજસ્થાનના શિહોરી જિલ્લાના ગણાગાથી આવેલા કિશોર સોમારામ બુંબડિયા, અશોક સોમારામ બુંબડિયા, રેશમારામ અણદાભાઈ તહેવાર, પ્રવીણ માલારામ ડામોર, થત્રારામ અણદારામ તહેવાર અને 3 સગીરોએ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ગણેશભાઈ ગોણા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે અમીરગઢ પીઆઈ એસ.કે. પરમારે જણાવ્યું હતું કે પોલીસ તપાસ કરી આરોપીને ઝડપી લીધા છે. 8 શખ્સો સામે હત્યાની કલમ ઉમેરી વધુ તપાસ હાથ ધરી છે.